સો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો આજની સવાર હું તમને બતાવું. આજે સવારના 7:30 થઈ ગયા છે અને આપણે નીકળી ગયા છે નોકરી માટે. અને આપણો જે દિલ્હીનો રૂટ છે કેનાલનો, એ કેનાલનો આજે જુઓ સવારમાં જે ઠંડી પડી રહી છે, આ જાન્યુઆરી આપણા મહિનાની જે ઠંડી છે એ જુઓ, સવારમાં વ્યૂ જુઓ. તો આ કેનાલ છે આપણો રેગ્યુલર જે રસ્તો છે રોડ પર આપણે સાઈડ પર ગાડી ઊભી રાખી છે સ્પેશિયલ તમને આજનો વ્યૂ બતાવવા માટે. જો આ ગાડી જઈ રહી છે અને તમે આગળ જોશો તો કંઈ જોવા મળે નહીં. રસ્તો પણ ધુમ્મસથી ઢંકાઈ ગયેલો છે અને કેનાલમાં તો પાણી છે કે શું છે એ ખબર પડતી નહીં. રસ્તો બી દેખાતો નહીં દેખો. અને સુરત દાદાના પ્રારંભ થઈ ગયો છે. સૂર્યનારાયણ દેવ બી ઉગી ગયા છે. તો સારું છે, થોડી વારમાં હવે ધુમ્મસ ઓછું થઈ જશે જેમ જેમ દિવસ ઉગશે એમ. તો દોસ્તો સવારના 7:30 પોણા 8ના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો. જો આવું હોય છે. આ ઠંડીમાં આપણે દિલ્હી અપડાઉન કરીએ છીએ 40 થી 50 કિલોમીટર. વ્યૂ જોવા દોસ્તો પાછળ. શું કરવાનું મિત્રો, નોકરી છે, હવે નોકરી તો કરવી જ પડશે. પણ આવા વાતાવરણ હોય તો મજા આવી અલગ જ આવે છે. સમજે થોડી વાર ઊભા રહીએ અને પાછી જો બાઇક પછી ચલાવીએ ને, એટલી ઠંડી લાગે ને, એનાથી ડબલ ઠંડી થઈ જાય. હજુ ઓફિશિયલ વ્યૂ જુઓ તમે, મસ્ત વ્યૂ છે આજનો. એટલે મને થયું કે લાવો વિડીયો ઉતારીને તમને બતાવી દો આ દ્રશ્ય. એટલો ખતરનાક છે. નજીક સુધી ગાડી આવી જાય ને મિત્રો, તોય ખબર નહીં પડતી કે ગાડી આવી જાવ. સવારમાં પણ લોકો લાઇટ ચાલુ કરીને ગાડી ચલાવવી પડે છે. જોવા કેટલું શાંત વાતાવરણ છે મિત્રો. જુઓ આ છે ગામડાની જિંદગી. આજુબાજુ જે ગામડા છે એની લાઈફ મતલબ એકદમ ચોખ્ખું વાતાવરણ, એટમોસ્ફિયર જેવું ચોખ્ખું વાતાવરણ એ અમને મળી જશે સવારમાં. અને તાજગીથી શરૂઆત એ લોકો કરી શકે છે દિવસની. એકદમ મસ્ત. ઠીક છે મિત્રો, મળીએ પછી આગળ ના બ્લોગમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. તમે ચેનલ કરો વિડીયો આ અને લાઈક સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. તો બસ જુઓ. ચાલો હવે આપણે નીકળીએ છીએ થોડી વારમાં. કંપનીનો ટાઈમ થવા આવ્યો છે એટલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, જય માતાજી.